હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત. ધોરણ 11 અને ધોરણ 12 અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં જે પણ ચેપ્ટર છે એને આપણે એ રીતે અભ્યાસ પદ્ધતિમાં સુધારો કર્યો છે કે એને સંપૂર્ણ સમજૂતી મેળવીશું. એટલે કે સંસ્કૃત હોય તો એના સંપૂર્ણ ભાષાંતરની સમજૂતી અને ત્યારબાદ જે તે ચેપ્ટર છે એના આપણે સ્વાધ્યાયની પણ સમજૂતી મેળવીશું. જે અંતર્ગત ધોરણ 11માં વેદામૃતમ કાવ્યના પ્રથમ કાવ્યના આપણે વાત કરીએ તો એના સંપૂર્ણ ભાષાંતરની સમજૂતી મેળવી છે. અને આજે આપણે એમાં આગળ વધતા શું કરીશું, આજે આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. અને ખાસ અગાઉ પણ મેં ઘણીવાર વાત કરી છે કે જે ટીચિંગ પીડીએફ છે એ ચોક્કસ ટેલિગ્રામ ચેનલ જ્ઞાન જ્યોત પર ઉપલબ્ધ છે, તો ત્યાંથી ડાઉનલોડ કરીને આપણે ફ્રી ઓફ કોસ્ટ એનો યુઝ કરી શકીશું, ચોક્કસ યુઝ કરી શકીશું. આપણે આજે જોઈશું સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે પરીક્ષાલક્ષી એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટ, અને ખાસ આપણે આને બિલકુલ ચોકસાઈથી અભ્યાસ કરવો રહ્યો. સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. એમસીક્યુ ટાઈપ પ્રશ્નો હોય છે, આપણને બિલકુલ ખબર છે. પ્રથમ પ્રશ્ન જોઈએ. ખાસ આપણે પણ યાદ રાખીશું કે જે પ્રશ્નો છે એના સાચા જવાબને જ આપણે બિલકુલ ફોકસ કરીશું. બિનજરૂરી જે ખોટા જવાબ છે એમાં પડીશું નહીં, તો ઇઝીલી તમને કોઈ કન્ફ્યુઝન પણ નહીં રહે. પ્રથમ પ્રશ્ન છે આશા ઇતસ્ય પદસ્ય કો અર્થ. આશા નામનો જે અર્થ શબ્દ આપ્યો છે એનો મતલબ અહીંયા શું કરવાનો છે. કો અર્થ છે તો જે કાવ્યમાં છે સર્વ આશા મમ મિત્ર ભવંતુ, એટલે કે બધી દિશાઓ મારી મિત્ર બને, એ પ્રકારનો એનો મતલબ અહીંયા આ કવિતામાં આપણને આપેલો છે. પ્રશ્ન નંબર 2 જોઈએ શું કહે છે. સમાનેન વો ખાલી જગ્યા જુહોમી. અમે હોમ દ્રવ્યથી અહીંયા અર્પણ કરીશું હવિષા. આપણો શબ્દ છે હવિષા જુહોમી. આ રીતે જ આપણે યાદ રાખવું. સમાનેન વો હવિષા જુહોમી. ત્યારબાદ આગળ વધશે 3 નંબરનો પ્રશ્ન. કમીવ અન્યો અન્ય બિહરિયત. કઈ રીતે આપણે પરસ્પર એકબીજાને પ્રેમ કરવાનો છે. તો જન્મેલું વાછરડું જે છે વત્સ જાતમીવ, ગાય જેમ એના વાછરડાને પ્રેમ કરે છે એના માટે આપણને શબ્દ આપ્યો છે વત્સ જાતમીવ, એ રીતે એને પ્રેમ કરવાનો છે. એક આ શબ્દ પણ આપણે યાદ રાખીશું, સમાનાર્થી શબ્દ. પ્રશ્ન નંબર 4માં અંધ્યા કા ભવતી. તો ગો એટલે કે ગૌ એટલે ગાય ભવતી, એનો સમાનાર્થી શબ્દ આપણે યાદ રાખવાનો છે. અને બિલકુલ આ બીજા બધા શબ્દો પડવાનું જ નહીં, એટલે ઇઝીલી તમને એ પણ યાદ રહેશે. ત્યારબાદ 5 નંબરનો શબ્દ છે વિશ્વ ભેષજ. જે વિશ્વના તમામ રોગો છે એની દવા ક અસ્તિ, કોણ છે, શું છે, તો હસ્ત છે. આ શબ્દને ખાસ ગ્રામેટિકલ જોવાનો છે. અહીંયા હસ્તો છે, અહીંયા આપણે હસ્ત એવું યાદ રાખીશું, એક હાથની વાત. ત્યારબાદ 6 નંબર સર્વા આશા મમ મિત્ર ભવંતુ. બરાબર, આ તો વારંવાર આપણે વાંચ્યું હોય એટલે કંઈ સમસ્યા નહીં. મિત્રમ ભવંતુ, આ યાદ રાખવાનું છે. મિત્ર અને મિત્રમ ભવંતુ. ત્યારબાદ અગ્નિદેવ પાસે કંઈક પ્રાર્થના છે. શું કહે છે. હે અગ્નિ, એટલે કે હે અગ્નિદેવ, તે નમઃ ઉક્તિમ વિધિએમ. બરોબર છે, આ રીતે ઉક્તિમ છે વચનને અમે નમન કરીએ છીએ. ઉક્તિમ વિસ્તૃત જ્ઞાન છે અને અમે નમન કરીએ છીએ. બરોબર, અમારામાં પ્રાપ્ત. 8 નંબર શું. સહૃદયમ સામનસ્યમ વિદેશમ ખાલી જગ્યા વહ કૃણોમી. બરોબર છે, આ શબ્દ કૃણોમી આપણે યાદ રાખીશું તો ઇઝીલી આપણને કોઈ કન્ફ્યુઝન થશે નહીં. 9 નંબર શું કહે છે. અયમ મે હસ્ત. મારો આ હાથ કેવો છે. કલ્યાણકારી છે. શિવાભિમર્શનમ. ખાસ યાદ રાખવાનું છે, કલ્યાણકારી છે. શિવાભિમર્શન, કલ્યાણકારી સ્પર્શવાળો છે. શિવાભિમર્શનમ, કલ્યાણકારી સ્પર્શવાળો. ત્યારબાદ આપણે આગળ વધતા હવે જોઈશું સંદર્ભ સમજૂતી. પ્રશ્ન નંબર 2, નીચેની પંક્તિઓને સસંદર્ભ સમજાવો. સસંદર્ભનો મતલબ છે કે કાવ્ય કે પાઠ કે જ્યાંથી એને ઉઠાવવામાં આવ્યા છે અને સાથેનો જેનો રિલેશન છે, સંદર્ભ છે, રેફરન્સને આપણે સમજાવવાનો પ્રયત્ન કરવો રહ્યો. તો સસંદર્ભ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ પંક્તિ આપણી પાસે છે સર્વા આશા મમ મિત્ર ભવંતુ. મિત્રમ ભવંતુ, બધી દિશાઓ આપણી શું બને. અનુવાદ આ રીતે આપણે 2 માર્ક્સનો પ્રશ્ન હશે પહેલી અને બીજી પરીક્ષામાં. ધોરણ 11ની વાત કરીએ તો 2 × 2 એટલે 2 પ્રશ્નો હોય, તો 2 × 2 એટલે 4 માર્ક્સ થાય. બરોબર છે. જનરલ ઓપ્શન કદાચ આપેલો હોઈ શકે છે. પ્રથમ પરીક્ષા છે અને નવી બોર્ડની પેપર સ્ટાઇલ જે છે એ પ્રમાણે જો આપેલા હોય તો વાર્ષિક પરીક્ષામાં 3 માર્ક્સનો પ્રશ્ન હશે. વાત કરીએ તો બધી દિશાઓ મારી મિત્ર બને, એટલે આપણે 2માંથી 2 અથવા 3માંથી 3 માર્ક્સ લેવા માટે આ રીતે થોડા જવાબ લખવાનો પ્રયત્ન કરીશું. સરળ ભાષામાં સમજાવ્યું છે એટલે 1-2 વાર વાંચવાથી તો તમને આરામથી યાદ રહી જશે. સ્પષ્ટીકરણ, અનુવાદ પછી એ સ્પષ્ટીકરણ એટલે કે એ પંક્તિ ક્યાંથી લીધી છે, એનું મૂળ શું છે જોઈએ. પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે. બરાબર, આ ઉપરાંત એ કયા વેદમાંથી લેવામાં આવી છે, મંડળ, સૂક્ત અને મંત્રણ બધું જો યાદ રહ્યું હોય તો એ પણ તમે લખી શકો છો. પણ ઇઝી થોડું યાદ રહે માટે પદ્યપાઠમાંથી લેવામાં આવી છે. પછી વેદોનો થોડોક આછેરો પરિચય. વેદો વિશ્વ સાહિત્યના સૌથી પ્રાચીન અને પ્રમુખ ગ્રંથો છે જેમાં વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે. એક નાનકડો પેરેગ્રાફ, નાનકડી સમજૂતી, સંદર્ભ આપી દીધો. વેદોની વાત છે અને વેદોમાં વિધિ અને નિષેધનો
આ રીતે ઉલ્લેખ થયો છે। ત્યારબાદ હવે આપણે પંક્તિને સમજાવવાનો પ્રયત્ન કરીશું। તો કઈ રીતે જોઈએ? પ્રસ્તુત પંક્તિ જે મંત્રમાંથી લેવામાં આવી છે, એટલે કે આપણે રેફરન્સ આપીશું કે આ પંક્તિ છે આ મંત્રમાંથી લેવામાં આવી છે અને એનું સંપૂર્ણ ભાષાંતર નીચે મુજબ છે। હવે એનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરીએ। એકવાર અહીંયા આપણે લખી દેવાનું છે અને અગાઉ પણ આપણે ભાષાંતર તૈયાર કર્યું જ છે, એટલે કંઈ સમસ્યા છે નહીં, ઇઝીલી આપણે આમાં સંદર્ભમાં લખી શકીશું। હે અગ્નિદેવ, અમને મિત્ર તરફથી અભય, શત્રુ એટલે કે દુશ્મન તરફથી અભય, જાણેલ બાબતોથી અભય, બે વાર લખાઈ ગયું છે, અજાણેલ બાબતોથી અભય, રાત્રે અભય અને દિવસે પણ અભય પ્રાપ્ત થાવ। મિત્ર, દુશ્મન, જાણેલ, અજાણેલ, જાણેલ અને અજાણેલ એટલે કે અપરિચિત બાબતોથી અભય, અને સર્વ દિશાઓ મારી મિત્ર બનો, એટલે તમામ દિશાઓમાંથી હકારાત્મક સમાચાર મળે અથવા પોઝિટિવિટી ફેલાતી રહે, એ પ્રકારનો પ્રયત્ન છે। આગળ જોઈએ, અહીં મંત્ર દ્રષ્ટા ઋષિ, બરાબર, આપણે અગાઉ પણ ઘણીવાર વાત કરી છે। મંત્ર દ્રષ્ટા એટલે કે મંત્રને જોનારા ઋષિઓ છે અને વેદો અપૌરુષે છે, એટલે ભગવાને પરમાત્માએ મંત્રનું દર્શન ઋષિમુનિને કરાવ્યું છે। અને એ ઋષિ અગ્નિદેવને શું પ્રાર્થના કરે છે? પ્રાર્થના કરે છે કે સૌને તમામ બાબતોથી અભયની પ્રાપ્તિ થાય, બરાબર, મિત્ર, દુશ્મન, રાત, દિવસ, બધી બાબતોથી, ધન, સંપત્તિ, સત્તા કે અન્ય બધું ભલે હોય, પરંતુ ભય મનુષ્યને જે તે વસ્તુ ભોગવવા દેતો નથી, બરાબર। ઘણીવાર આપણી પાસે બહુ પૈસા હોય પણ ચોરી થવાની બીક હોય, પૈસા ઘણા બધા હોય પણ કોઈ પણ વસ્તુ ખાઈએ તો, જેમ કે ડાયાબિટીસ ગળ્યું ખાઈએ તો થઈ જતું હોય, કે બધું બ્લોક થઈ ગયું હોય નળીઓ, અંદર એટેક, આ બધું, તો પૈસા શું કરવાના, એટલે કે ભય ઘણીવાર રહેતો હોય છે। તો અહીંયા લખ્યું છે કે ભય વસ્તુને ભોગવવા દેતો નથી, તો ભય રહિત મનુષ્ય જ સુખી હોય છે। એના માટે આપણે અભયની પ્રાપ્તિ કરવાની પ્રાર્થના છે। તેથી જ આપણે હવે થોડીક વ્યવસ્થિત સમજૂતી આપીએ તો તેથી જ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા જે દૈવી સંપત્તિના ગુણોનો ઉલ્લેખ કર્યો છે, એમાં શું કર્યું છે? સૌ પ્રથમ ગુણ કયો બતાવ્યો છે? અભયમ છે, બરોબર છે। સામે ભલે ગમે તેટલી મોટી સેના છે ને સામે ભલે ભીષ્મ પિતા અને દ્રોણાચાર્ય અને કર્ણ ને અશ્વત્થામા ને, બરાબર, બધા ઘણા બધા સક્ષમ વ્યક્તિઓ ભલે છે, પણ અભયની પ્રાપ્તિ અર્જુને કરવાની છે। અને દૈવી સંપત્તિના જે 24 ગુણો ભગવદ્ ગીતામાં આપ્યા છે, એમાંનો પ્રથમ ગુણ આપણને આપ્યો છે અભય। તો એટલે એ રીતે આપણે સમજીશું કે અભયનું એટલું મહત્વ પણ છે। ભય રહિત મનુષ્ય તમામ ક્ષેત્રોમાં ધારી સફળતા મેળવી શકે છે, જેને બીક નથી લાગતી, ભવિષ્યમાં કંઈક સારું કરી શકે છે। ભયની અવસ્થા જ મનુષ્યની શારીરિક અને માનસિક શક્તિને ક્ષીણ કરી નાખે છે, નાશ કરી નાખે છે। ભય હોય, ગણિતનો ભય હોય, વિજ્ઞાનનો કે અંગ્રેજીનો કોઈ પણ વિષયનો ભય હોય, તો એ ભયના લીધે જ આપણી અડધી કેપેસિટી ઓછી થઈ જતી હોય છે। આથી જ અભયની પ્રાપ્તિની પ્રાર્થના કરવામાં આવી છે અને તેથી જ આપણે શું માગીશું? અભયની પ્રાપ્તિ કરીશું। આ રીતે આપણે સંદર્ભને લખવાનો પ્રયત્ન કરીશું, બિલકુલ પૂરા માર્ક્સ આપણે મેળવી શકીશું। પ્રશ્ન નંબર 2, અન્યો અન્ય બિહરિયત વત્સમ જાતવી વિવાંધ્યા, એટલે શું કહે છે? અનુવાદ, ગાય જેમ જન્મેલા વાછડાને ચાહે છે તેમ આપણે બધા શું કરીશું? એકબીજાને ચાહતા રહે। બધું શુદ્ધ કુટુંબકમ અથવા બંધુતા, ફ્રેટર્નિટી, બ્રધરહુડની વાત અહીંયા આપણે કરીશું। આપણે એક ઉદાહરણ આપ્યું છે કે ગાય જેમ જન્મેલા વાછડાને ચાહે છે તેમ આપણે પણ એકબીજાને, એટલે કે નિસ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાની અહીંયા વાત કરી છે। સ્પષ્ટીકરણ સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કહે છે સ્પષ્ટીકરણ? પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે। હવે યાદ રાખીશું, આમાં 3 સંદર્ભ આપ્યા છે। એ જ રીતે કોઈપણ કાવ્ય, કોઈપણ પાઠમાં જે સ્પષ્ટીકરણ છે એ લગભગ આપણે સેમનું સેમ રાખીશું, એટલે ઓછી મહેનતે ઘણું બધું કામ થઈ જશે આપણું। જોઈએ એનું એ છે કે વેદો વિશ્વ સાહિત્યના સૌથી પ્રાચીન અને પ્રમુખ ગ્રંથો છે, જેમાં વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત વેદો 4 છે અને વેદ વિધ ધાતુ અને આ બધું જાણવું એ ધોરણ 12માં પણ મેં લખ્યું છે। તો આપણે ઘણી વસ્તુ એવું છે કે જે આપણે એ રીતે રાખીશું કોમન, કે જે કોઈ પણ લાંબો પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાય, એમ 2 માર્ક્સનો પૂછાય, એમ આપણે લખી શકીએ। સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ। હવે પ્રસ્તુત પંક્તિ જે મંત્રમાંથી લેવામાં આવી છે તેનું સંપૂર્ણ ભાષાંતર નીચે મુજબ છે। આપણે એને સંદર્ભ સાથે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ પંક્તિ છે અને એ આ શ્લોકમાં કે આ મંત્રમાંથી લેવામાં આવી છે। તો શું છે? હું તમને સૌને સમાન હૃદયવાળા, સમાન મનવાળા અને દ્વેષ વગરના બનાવું છું। નિસ્વાર્થ પ્રેમની વાત કરી રહ્યા છે। સમાન મન, સમાન હૃદય બને, અને એના માટેનો અલંકાર છે કે ગાય જેમ જન્મેલા વાછડાને ચાહે છે તેમ તમે એકબીજાને ચાહતા રહો। કારણ કે ગાય જે છે એને એનું વાછડું કશું આપવાનું નથી, ભાઈ, રિટર્ન ગિફ્ટ કશી મળવાની નથી, છતાં ગાય એના વાછડાને નિસ્વાર્થ પ્રેમ કરે છે। અને એટલા માટે ઋષિ આપણને કહે છે કે આપણે ગાય જેમ વાછડાને પ્રેમ કરીએ એમ નિસ્વાર્થ પ્રેમ કરીએ। મંત્ર દ્રષ્ટા ઋષિ વિશ્વના કલ્યાણ અર્થે સમગ્ર મનુષ્ય જાત બંધુતા અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી રહે, બરાબર। આજે તો વિશ્વમાં ઘણી બધા પ્રકારની સમસ્યાઓ ફેલાઈ રહી છે, અસામાજિક તત્વો ફેલાઈ રહ્યા છે, પણ
અહીંયા સમાનતાની ભાવ છે અને સાથે સાથે લખે છે વસુધૈવ, વસુધા એટલે પૃથ્વી, અને કુટુંબકમ, સમગ્ર પૃથ્વી આપણું કુટુંબ છે, સમગ્ર વિશ્વ આપણું કુટુંબ છે એવી ભાવના ખીલે. સૌના હૃદય, મન અને વિચારો એક સમાન બને અને પણ કેવા કલ્યાણકારી બને. મનુષ્યો દ્વેષ કે ઈર્ષા રહિત બને અને તેની ઉપમા આપતા તેઓ જણાવે છે, ઋષિ શું જણાવે છે કે જેમ ગાય જન્મેલા વાછડાને પ્રેમ કરે છે તેમ આપણે સૌ પણ પરસ્પર પ્રેમ કરતા રહીએ. નિસ્વાર્થ પ્રેમ આપણે કરતા રહીએ, બરાબર છે. બાકી સ્વાર્થનો પ્રેમ તો ઘણી જગ્યાએ જોવા મળશે જ, પણ નિસ્વાર્થ પ્રેમ કરતા રહીએ તો જ આ વિશ્વનું કલ્યાણ થશે એમ ઋષિ માને છે. 3 નંબરનો પ્રશ્ન શું કહે છે? અયમ મે વિશ્વ ભેષજો અયમ શિવાભિમર્શનમ, એટલે શું? અનુવાદ અહીંયા બિલકુલ આપ્યું છે કે આ મારો હાથ, બરાબર. હાથનો અહીંયા સંસ્કૃત શબ્દ નથી આપ્યો એટલે બ્રેકેટમાં છે. આ મારો હાથ બધા રોગોની દવા છે, બરાબર. અહીંયા દવાના બદલે દાવા લખાઈ ગયું છે, દવા છે. મારો આ હાથ બધા રોગોની દવા છે, મારો આ હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે, બરાબર છે. હાથની જે ક્વોલિટીઝ આપણને આપી છે અને હાથના જે કેરેક્ટરિસ્ટિક્સ આપણને સમજાયા છે ને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કહે છે? સ્પષ્ટીકરણ આપણે અગાઉ પણ કીધું હતું, એનું એક આવશે કે પ્રસ્તુત પંક્તિ વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે. વેદો વિશ્વ સાહિત્યના સૌથી પ્રાચીન અને પ્રમુખ ગ્રંથો છે, તેમાં વિધિ અને નિષેધનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ તો બિલકુલ શોર્ટ એન્ડ સ્વીટ આ લખી દેવાનું. સમજૂતી જોઈએ. પ્રસ્તુત પંક્તિ જે મંત્રમાંથી લેવામાં આવી છે તેનું સંપૂર્ણ ભાષાંતર પણ નીચે મુજબ છે, એ પણ આપણે અગાઉ જોયું. હવે એનું ભાષાંતર પણ આપણે તૈયાર કર્યું જ છે, તો એ પણ આપણે લખીશું. પછી એને સમજાવીશું તો એક રીતે આપણું કન્ટેન્ટ પણ લાંબુ થશે, રેફરન્સ પણ બિલકુલ સંદર્ભ મળી જશે કે ભાઈ આ મંત્ર છે, આમાંથી લીધું છે, આ પંક્તિ આમાંથી છે. જોઈએ. આ મારો હાથ ભાગ્યવાન છે, આ મારો હાથ અતિશય ભાગ્યવાન છે, ભાગ્યશાળી પણ તમે લખી શકો. મારો આ હાથ શું છે? બધા રોગોની દવા છે. આ મારો હાથ કલ્યાણકારી સ્પર્શવાળો છે. હવે આ પંક્તિને આપણે થોડુંક સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો મંત્ર દ્રષ્ટા ઋષિ હાથનું મહત્વ દર્શાવતા કહે છે કે હાથ જે છે અતિશય ભાગ્યવાન છે, એટલે કે તે દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરવામાં સક્ષમ છે. વ્યક્તિ જન્મે છે, ગરીબ પરિવારમાં જન્મે છે, કોઈ પણ સમસ્યાઓ એને છે, પણ એ પરિશ્રમ કરે તો એમાંથી બહાર નીકળી શકે છે. બસ તમામ સમસ્યાઓની જળ જે છે એને દૂર કરીને વ્યક્તિ સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે પુરુષાર્થથી, અને એ પુરુષાર્થી હાથથી કરશે તો એક રીતે હાથનું મહત્વ છે. આ ઉપરાંત હાથ એ પરિશ્રમનું પ્રતીક અહીંયા આપણે જોઈશું. પરિશ્રમ છે, કુશળતા છે, હુનર છે, કૌશલ્યનું પ્રતીક છે. હાથ થકી પુરુષાર્થ અને પુરુષાર્થ થકી જ તમામ શારીરિક અને માનસિક વ્યાધિઓ આપણે જોઈએ, બધા રોગોની દવા છે, વ્યાધિઓનું નિવારણ પણ કરી શકાય છે. રોગના નિદાન માટે હાથની નાડીનું પરીક્ષણ આપણને કે ડૉક્ટર આપણી નાડી તપાસતા હોય, આપણા ઇન્જેક્શન અહીંયા આપતા હોય, બરાબર. તો બધી રીતે આપણે જોઈશું. અને એક્યુપ્રેશર વગેરે ઉપચારમાં પણ હાથનો ઉપયોગ કરવામાં આવે. એટલે હાથ જે બધા રોગોની દવા છે એની પણ આપણે વાત કરીશું. અતિશય ભાગ્યવાન છે, પુરુષાર્થનું પ્રતીક છે, ઉદ્યમનું પ્રતીક છે, એ પણ આપણે સમજી લીધું. આમ ઋષિ હાથના મહત્વને પ્રતિપાદિત કરે છે, સાબિત કરે છે, મહત્વ સમજાવે છે. ત્યારબાદ આપણે જોઈશું 2 માર્ક્સના પ્રશ્નો છે, એટલે કે ગુજરાતીમાંથી ગુજરાતી યાદ રાખીશું. નીચેના પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો. ભક્ત કોના કોનાથી અભયની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે? કોના કોનાથી છે તો આપણે ફટાફટ યાદ રાખીશું. બિલકુલ સરળ શબ્દોમાં ઉત્તર જવાબ આપણો શું છે? ભક્ત, મિત્ર, દુશ્મન. ઓપોઝિટ વર્ડ્સ યાદ રાખવાનો. મિત્ર, દુશ્મન. જાણેલ, અજાણેલ બાબતો, રાત્રે, દિવસે તેમજ તમામ દિશાઓથી અભયની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે. આગળ વધીએ. કઈ કઈ બાબતોમાં સમાનતાનું સંજ્ઞાન માનવે કેળવવાનું છે? બાબતો કઈ કઈ છે તો જોઈએ ઉત્તર. માનવે શું કરવાનું છે? વિચાર, સભા, વિચારસરણી, ચિત્ત અને મનની બાબતમાં સમાનતાનું સંજ્ઞાન કેળવવાનું છે. એની જે સભા છે, એની વિચારસરણી છે, એનું ચિત્ત અને મન, ખાસ આટલું યાદ રાખવાનું. વિચાર, સભા, વિચારસરણી, ચિત્ત અને મનની બાબતમાં સમાનતાનું સંજ્ઞાન એને કેળવવાનું છે. આ પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? પ્રશ્ન નંબર 3 શું કહે છે? જવાબ જોઈએ. વિશ્વમાં બંધુતા અને ભાઈચારા માટે તમામ મનુષ્યોએ કોની જેમ સ્નેહ કરવાનો? તો ખાસ યાદ રાખીશું, ગાય જેમ જન્મેલા વાછડાને પ્રેમ કરે છે તેમ પરસ્પર પ્રેમ કરવાનો છે. આ બિલકુલ આપણે યાદ રાખીશું. ગાય અને વાછડાની વાત કરવાની છે. 4 નંબરનો પ્રશ્ન શું કહે છે? માનવીના હાથને મંત્રમાં કેવો બતાવ્યો છે? અને 5મો પ્રશ્ન પણ એવો જ છે. માનવીનો હાથ શેનું પ્રતીક છે? બંનેનો જવાબ આપણે લગભગ સેમ લખી શકીએ, પણ છતાં હવે 4 નંબરમાં શું લખી શકાય જોઈએ. માનવીના હાથને અતિશય ભાગ્યવાન અને પરિશ્રમનું પ્રતીક અને તમામ શારીરિક માનસિક રોગોના નિવારણનો ઉપાય બતાવ્યો છે. કેવો બતાવ્યો છે? તો ભાગ્યવાન, પરિશ્રમનું પ્રતીક અને રોગોની દવા અથવા એનો ઉપાય બતાવ્યો છે.
5 નંબરનો પ્રશ્ન, શેનું પ્રતીક છે? તો આપણે હમણાં જ કીધું કે માનવીનો હાથ પરિશ્રમનું અથવા ઉદ્યમનું પ્રતીક છે. તમામ હુન્નર અને કુશળતા હાથને આભારી છે. કોઈ પણ સ્કિલ આપણે લખવું છે, ડ્રોઈંગ કરવું છે, કોઈ શિલાલેખ કરવો છે, કંઈક રત્ન કલાકાર છે, હીરા ઘસવા છે, કોઈ પણ પ્રકારનો સ્કિલ, ક્રિકેટ રમવી હોય, વોલીબોલ રમવો, તો મોટાભાગના જે સ્કિલ છે આપણે આનાથી કરીએ છીએ. તો માનવીનો હાથ શાનું છે પ્રતીક? પરિશ્રમનું, હુન્નરનું, કુશળતાનું, સ્કિલ્સનું પ્રતીક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, સમીક્ષાત્મક નોંધ લખો. ટોટલ 3 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે છે. સમજાવવાનો શું પ્રશ્ન છે? સમાનો મંત્ર બ્લેન્ક ... મંત્રમાં પ્રગટ થતો એકાત્મ ભાવ. બરોબર છે, એકાત્મ ભાવ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. આપણે બધા હળી મળીને રહેવાનું છે ભાઈ, બરાબર. તમામ મનુષ્યો એક જ પરમાત્માના અંશ છે. સાથે રહેવાનું, હળી મળીને રહેવાનું, સંપથી રહેવાનું, સંગઠનથી રહેવાનું, સંઘમાં રહેવાનું, બસ એ જ વાત આપણે કરવાની છે. તો આ મંત્રમાં એકાત્મા એટલે તું ને હું અલગ નથી. બરોબર, પ્રભુ કહે છે કે જીવ અને શિવ એક છે. તમામ મનુષ્યો એક છે અને એક જ પરમાત્મામાંથી છૂટા પડેલા અંશો છે. જીવાંશ છે, શિવાંશ છે, એ આપણે સમજવાના છે. આ મંત્રમાં સર્વ મનુષ્યોને શું છે? સંપ, સંગઠન, સમદ્રષ્ટિ, સંભાવ અને વિવિધતામાં એકતા જેવા ઉચ્ચ ગુણોની પ્રાપ્તિ થાય તેવું સંજ્ઞાન છે. આપણે સંજ્ઞાન લેવાનું છે, એટલે આપણે એ વસ્તુને સમજવાની છે. શું સમજવાની છે? કે આપણે તમામ મનુષ્યોએ સંપ, સંગઠન, સમદ્રષ્ટિ, સંભાવ અને વિવિધતામાં એકતાને આપણા જીવનમાં ઉતારવું પડશે. અંદર કુસંપ હશે, ઝઘડા થતા હશે, નોર્મલ છે, તો ક્યારેય આપણે સફળતા મેળવી શકીશું નહીં. ઊંચ નીચ હોય, ઊંચ નીચની વાત છે, નાત, જાતિ, સ્ત્રી, પુરુષ કે ધર્મ જેવા વાડાઓથી પર રહીને સૌ મનુષ્યો શું કરવું જોઈએ? એકાત્મ ભાવ કેળવે તે આવશ્યક. આજે તો ખાસ કરીને બીજા દેશોની આપણે ન ચર્ચા કરીએ, પણ ભારત દેશમાં નાત, જાત, ધર્મ, ઊંચ નીચ અને બીજા પણ એટલા બધા ભેદભાવો છે કે એના લીધે આપણો દેશ આગળ આવતો નથી. બીજા દેશોમાં તમે જુઓ, ટેલેન્ટને મહત્વ છે અને અહીંયા ખબર નહીં શાને મહત્વ આપવામાં આવ્યું છે, જેથી દેશ આગળ આવતા નથી. ક્યાંક સમસ્યાઓ રહે છે. નાત જાત જોઈને, ધર્મ જોઈને, ઓળખીતાને જોઈને, સંબંધીને જોઈને એવા કામ સોંપવામાં આવે છે, જેથી મહત્તમ ભ્રષ્ટાચાર થાય છે અને એના લીધે દેશની અધોગતિ થઈ રહી છે. કરોડોના ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે, કારણ કે સગાને આપ્યો છે કોન્ટ્રાક્ટ અને સગો જે છે એને આવડતું નથી, ટેલેન્ટ નથી, અને પછી એના પર કોઈ કેસ થતો પણ નથી. આપણે સૌ શું કહીશું? એક જ પરમાત્માના અંશ છીએ. બરોબર છે, આપણે બધા જ જીવાંશ, શિવાંશ, પરમાત્માના અંશો છીએ. આપણે સમજીશું. એક જ પરિવારના સદસ્યો છીએ તેવી ભાવના ખીલે તેવા મંત્રનો આશય છે. ભગવાન મનુના અંશો, મનુષ્યો છીએ આપણે, અને એ આપણે સમજવાના છે. એકાત્મ ભાવમાં આગળ જોઈએ તો માનવના વિચાર, સભા, વિચારસરણી, જે શ્લોકની વાત કરીશું એની વાત છે. ચિત્ત અને મનની બાબતમાં સમાનતાનું સંજ્ઞાન પણ આપણે કેળવવાનું છે, જે અગાઉના આપણે પ્રશ્નમાં જોયું. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં શું કહ્યું છે? સંગે શક્તિ કલયુગે. કલયુગમાં શું શક્તિ છે ભાઈ? સંઘમાં રહેવું. બરોબર છે, સંગે શક્તિ કલયુગે. 5 વિલન હોય, 5 ગુંડા હોય પિક્ચરમાં, અને આજુબાજુમાં 500 200 1000 માણસોનું ટોળું હોય, અને હીરો માર ખાતો હોય અને વિલન 5 હોય, ફક્ત 5. પણ એ 5નું સંઘ હોય, અને જ્યારે પેલા સજ્જન સારા માણસો ફરતા ઊભા હોય, ખાલી જોવા ઊભા હોય, એટલે એમનામાં સંકલન ના હોય, સંઘ ના હોય. એટલે જેમાં સંઘ છે એ શક્તિ છે. 5 જણા વિલન હોય, બધા માર ખાય તો એ નહીં ના જાય, ઊભા રહે. બરોબર છે, એટલે એ સંઘ છે, સંઘમાં શક્તિ છે, એવું આપણે ભગવાન શ્રી કૃષ્ણ પણ કહી ગયા ગીતામાં. એમ કહી સંઘની શક્તિનું મહત્વ ભગવાને શ્રી કૃષ્ણે પણ ગાયું છે. આગળ વધીએ. પ્રસ્તુત પંક્તિ આપણને શું કહે છે? વેદામૃતમ નામના પદપાઠમાંથી લેવામાં આવી છે. આ આપણે કન્ટેન્ટને થોડુંક વિસ્તૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસ્તુત મંત્રનું સંપૂર્ણ ભાષાંતર આપણે એ રીતે પણ એને સંદર્ભ સાથે થોડુંક વ્યવસ્થિત રીતે સમજી શકીએ. કારણ કે ઘણીવાર શું છે કે આપણને કન્ટેન્ટ આવડે છે, હવે એનું ભાષાંતર નથી પૂછ્યું, અથવા આ જે સંદર્ભ નથી પૂછ્યો, ફક્ત સમીક્ષાત્મક નોંધ પૂછાઈ ગઈ છે, તો બધું તો પૂછવાનું નહીં, કોઈ એક જ પ્રશ્ન પૂછવાનો છે. તો આપણે શું કરવું પડશે કે જે આવડે છે એને ક્યાંક તો લખવું પડશે ને. તો આપણે અહીં લખી દેવાનું. તો સંપૂર્ણ ભાષાંતર નીચે મુજબ છે. તમારા સૌના વિચાર એક સરખા થાઓ, તમારી સભા એકમત થાઓ, તમારું મન એક સરખું થાઓ, આપણા બધાનું જે ચિત્ત છે ઐક્યવાળું થાઓ, એક સરખા વિચારને ભગવાન જે છે માન્ય રાખશે. એક સમાન હોમ દ્રવ્ય વડે હું યજ્ઞ કરું છું. ચોક્કસ આ રીતે છે. ત્યારબાદ મંત્ર પૂર્ણ કરો. મંત્ર પૂર્ણ કરવામાં મારે કશું કહેવાનું છે નહીં, કારણ કે રિટર્ન વસ્તુ છે અને બિલકુલ એમાં શબ્દ અને જોડણી તૈયાર કરવી રહી, એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન હોતો નથી. એટલે ખાસ રિટર્ન પ્રેક્ટિસ આમાં ખૂબ જ જરૂરી છે. મંત્ર પૂર્ણ કરો. 2 મંત્રો અહીંયા આપણે એક્ઝામ ઓરિએન્ટેડ અથવા ટેક્સ્ટ બુકમાં આપણને આપેલા છે, તો એ થોડા તૈયાર કરી શકશો. બરાબર, બિલકુલ તમે
વિડીયોને અંત સુધી બન્યા રહ્યા એટલે તમારો તો બિલકુલ આભાર માનવો રહ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. ચોક્કસ વિડીયોને આપણે લાઇક કરીશું અને વિદ્યાર્થીઓના લાભ માટે એને શેર કરીશું અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીશું. નોટિફિકેશન બેલ આઇકોનને આપણે પ્રેસ કરી રાખીશું એટલે જેવા વિડીયો અપલોડ થાય એવા આપણને નોટિફિકેશન મળતા રહે અને ભવિષ્યમાં આપણી અભ્યાસની પ્રગતિ પણ સફળતાના ઉચ્ચતમ શિખરો સર કરે. ચોક્કસ આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ સૌનો સાથ અને સહકાર મળશે તો આ રીતે વધુ વિડીયો પણ આપણે અપલોડ કરવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.